ડોક્ટર, ગરબા રમવાના કારણે પગ દુખતા હોય તો શું કરવું જોઈએ? માત્ર ગરબા રમવાના કારણે જ નહીં, પરંતુ ઘણી વખત આપણે ફરવાનું થતું હોય કે વધારે ચાલવાનું થતું હોય કે 2-3 માળના દાદર એકસાથે ચડાઈ જાય ત્યારે મોટે ભાગે આપણને પગ દુખાવાનો પ્રશ્ન થતો હોય છે. હવે જ્યારે રૂટીનમાં એક્ટિવિટી નથી તો પગ દુખવાનું કારણ શું હોય એ પહેલા આપણે સમજી લઈએ. પગ દુખવાના મોટે ભાગે 3-4 કારણો છે કે કેલ્શિયમ ઘટતું હોય, B12 ઘટતું હોય કે અમુક ન્યુટ્રિશન ઘટતા હોય, D3 ઘટતું હોય. એટલે આવા કોઈ વિટામિન્સ ઘટતા હોય અને રેગ્યુલર એક્ટિવિટી ના હોય એટલે પગમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય તો આ કારણસર આપણને પગ દુખવાનું વધી જતું હોય છે. એટલા માટે નવરાત્રીમાં જો પગ દુખતા હોય તો આ સપ્લિમેન્ટ્સ આપણને મળી રહે એટલું ખાલી ધ્યાન રાખીએ એટલે ખાલી નવરાત્રી જ નહીં પરંતુ એ સિવાય ક્યારેક વધારે ચાલવાનું થાય, કામ થાય અથવા તો લિફ્ટ બંધ હોય તો 3-4 માળના દાદર પણ આપણે ચડી શકીએ. એના માટે કયું ફૂડ આપણે યુઝ કરવાનું છે? હવે આપણે જાણીએ છીએ આપણને ડ્રાયફ્રૂટનો ઉપયોગ ખબર જ છે, પરંતુ આપણે એને ઉપયોગમાં લાવવાના છે. રાત્રે આપણે તમામ પ્રકારના ડ્રાયફ્રૂટ પલાળી દેવાના છે અને એને સવારે ખાવાના છે. અને સવારમાં આપણે થોડી સિંગ પલાળી દેવાની છે. હવે સિંગમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, એટલા માટે આપણી લોકાલિટી પ્રમાણે જે સિંગ છે એ આપણને સૌથી વધારે ન્યુટ્રિશન આપે છે. એટલે આ બે વસ્તુ કરવામાં આવે તો પગને પ્રોપર ન્યુટ્રિશન મળી રહે એટલે આ રીતે આપણે થાક લાગવાની સમસ્યાથી બચી શકીએ છીએ.